દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાપર કન્યા શાળા અને તાલુકા શાળા નંબર 1 માં તિરંગા રેલી યોજાઈ। રાપર કન્યા શાળા અને તાલુકા શાળા નંબર 1 માં તિરંગા રેલી યોજાઈ। જિલ્લા શિક્ષણ અધિकारी કચેરી દ્વારા घर घर तिरंगा स्वतंत्रता का उत्सव स्वच्छता के संघની થીમ પર રાપર કન્યા શાળા અને રાપર તાલુકા ગ્રુપ શાળા સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા હાથમાં તિરંગા લઈને દેશભક્તિના સૂત્રો બોલાવતા રાપરની શેરીઓમાં તિરંગા રેલી યોજવામાં આવી હતી। સાથે રાપર કન્યા શાળાના અને રાપર તાલુકા ગ્રુપ શાળા નંબર 1ના તમામ શિક્ષકો આ રેલીમાં જોડાયા હતા। એસએમસીના સભ્યો અને ગ્રામજનો પણ આ રેલી નિહાળવા માટે એકત્ર થયા હતા। દેશભક્તિના નારાઓ બોલાવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રાપરની શેરીઓમાં તિરંગા યાત્રા યોજી હતી। આ પ્રસંગે રાપર ગ્રુપ શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ સુથાર, રાપર કન્યા શાળાના આચાર્ય શ્રી અંબાભાઈ બાબુભાઈ મકવાણા તથા શિક્ષકોમાં જયસંગભાઈ પરમાર, ફાલ્ગુનીબેન પટેલ અને તમામ સ્ટાફ આ રેલીમાં જોડાયા હતા। ખૂબ જ આનંદ સાથે દેશભક્તિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। એના ફોટોગ્રાફ્સ આ સાથે સામેલ છે। આપના અખબારમાં પ્રસિદ્ધ કરવા માટે નમ્ર વિનંતી છે।